તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. કમ ટુ માય વ્લોગ. એટલે થોડું આપણે ચેન્જ કરશું બોલવામાં. આપણે બધું બોલતા એવું નથી કે આપણે બોલતા નહીં આવડતું, તો આપણે બોલતા નથી, આપણે કોઈની કોપી નથી મારતા, આપણે શુદ્ધ ગુજરાતી જઈ. અને અગાસી ઉપર આવી ગયા આપણે, અને કબૂતર અંદર પૂર્યા છે. જો અહીંયા અત્યારે તો ઢાકી ગયેલ છે, વરસાદ જાય એટલે આની ઉપર બીજું કાગળ નાખવું છે આપણે. અને કાંઈક નવીન કરશું એટલે પાણી અંદર ના જાય. જેટલું રોકાય એટલું આપણે રોકશું પાણી. બાકી અંદર જવાનું એટલે અંદર તો કાંઈ વાંધો નથી. પેટીઓ આપણે રાખી ગયેલ છે સફરજનની, એ માટે જ મેં રાખી, ચોમાસા માટે જ. કેમ કે એમાં પાણી ચૂહાઈ જાય અને બહુ કાંઈ તકલીફ થાય નહીં. અને હવે બધા કબૂતર આપણે બારે કાઢીએ અને જે બચ્ચા છીએ એને આપણે ઉડાડીએ. આપણે આટલા કબૂતર બારે કાઢી મૂક્યા અને કાંઈ છે આની આજે ઉડાડવું છે આપણે. અને ઉડાડ્યું નહીં, ઘેરા ભેગું એક ફેરે અત્યારે ઉડાડી જે ઉડાડતા કબૂતર. તો આપણો ભાઈ આવી ગયો ગાસી ઉપર. એને ઉડાડી દીધું. અને ઓલા બે પઠ્ઠા આપણા પહેલાં જ ઉડી ગયા હતા, ત્યારે કાઢ્યા મેં ત્યારે જ આપણા બે પઠ્ઠા ઉડી ગયા. નાને ઉડાડી દીધા. અને ઓલું વાહેથી પઠ્ઠું ઉડાડ્યું જોઈએ આપણે કેવું ઉડી. હવે ઘેરા ભેગું ટકે કે નથી ટકતું. જો ટકી જાય તો હવે વારે ઉડાડશું, જ્યારે ઘેરો ઉડાડશું ત્યારે. બાકી ઉડાડશું નહીં. ના ઉડે તો સારું હો, ઘેરા ભેગું ચડવા તો માંડ્યું છે ધીમે ધીમે. બહુ મસ્ત ઉડતું લાગે. કેમ કે લકા ઉડવું ના હોય હેઠે જ બેસી જાય. જો એ નોખું ઉડે છે, બહુ મસ્ત ઉડે છે કબૂતર તો. સારું છે એ તો ઉડે, સારું છે ને ઉડવામાં. જો અંદર જઈએ આપણે કબૂતર બધા, કાંઈ બહુ તકલીફ વાળું છે નહીં. અને હવે કાંઈક નવીન કરવું જોઈએ આમાં. અને બધા બેઠા છીએ અંદર. જો ઘેરો ચડવા માંડ્યો ધીમે ધીમે ઊંચો. સારંગપુરી ઉડાડ્યો છે અને જીરી ઉડાડી છે આપણે. આ ભાઈ હજી એક ઉડાડી દીધો નર આપણો. ઈનરે બહુ સારો ઉડે છે. 10 કબૂતર ઉડે છે આપણા. એટલે 10 તો ઘણા કહેવાય. એમ તો હજી ઘણા બધા ભાઈ કે એમ તો હજી ઘણા બધા ઉડેવા છે. ના હજી આપણે ઉડાડવા નથી, એને હજી વાર છે. એને કલાકો ખેંચાવી છે. ઉડાડવા એ નહીં છે, પાનના ભેગા જ ઉડાડવાના છે, પણ કલાકો ખેંચાવાની છે. એને હજી વાર છે. થોડીક વારમાં જ ઊંચો ચડી ગયો આખો ઘેરો. તો ફાઇનલી આપણે બધા કબૂતરને ખોલી નાખ્યા અને ઉઠતા હતા એ ઉતરવાના છીએ. અને બચ્ચા ઉડાડ્યા હતા, બચ્ચા એક બે બહુ સારા મારા ઉડ્યા છીએ. પેલી પહેલાં ઉડાડ્યા હતા તો એ સારા ઉડ્યા છીએ, તકલીફ વાળું નહીં. ને હવે બીજા બચ્ચા છે એને ટ્રેનિંગ કરવી છે ઉડાડવાની. તો ઘેરો ઉડે છે. સારંગપુરી સૌથી ઊંચો ઉડે છે. એ એકલો જ ઉડતો હોય, એને જરૂર જ ના હોય કોઈની. અને હવે આ કબૂતર આપણે ખાવા પીવા નાખી દઈએ. તો અંધારે કબૂતરને ખાવાનું નાખી દીધું, પાણી નાખી દીધું. અને અંધારે બહાર બેઠા છે, તડકો છે અત્યારે. વાદળા તો બહુ છે નહીં, વરસાદ આવે એવું લાગતું નથી. અને આ કાગરે કાઢી નાખવું વરસાદ વહી જાય એટલે. કેમ કે હજી ઉનાળો જ છે, ચોમાસું આવ્યું નથી. અને ચોમાસું આવશે ત્યારે કાગર નાખવું છે. હરખું આપણે માથે પાણી ના પડે એમ. અત્યારે બહુ કાંઈ કરવું નથી, કેમ કે અત્યારે ભાઈ ગરમીના રહી ના શકે વાંચું. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વ્લોગમાં મળ્યા ફરી પાછા. બાય બાય.